જય માતાજી, રામ રામ, સીતારામ। હવે હું તમને હે ને સવારમાં મારે હીરામણની આઈટમ બતાવું। ક્યાંથી શરૂ કરું એ ખબર નથી પડતી। સાસથી કરીએ આપણે શરૂ। જો આમાં મારે કાંકરેજની સાસ છે, એમ કાંકરેજની સાસ છે, ત્યાંથી હાલતા કાંકરેજનું માખણ, બેસ્ટ ક્વોલિટીનું એને કાંકરેજનું માખણ, પછી ત્યાંથી હાલતા કાંકરેજનું ઘી, એમાં થોડુંક છે ઊનું નથી કરેલું, પછી ત્યાંથી હાલતા દેશી ગોળ, દેશી ગોળ છે આ, પછી આ દહીં છે કાંકરેજનું, એને કાંકરેજનું દહીં, પછી આમાં કાંકરેજની દૂધનું શ્રીખંડ છે, જેમ બદામ પિસ્તા ને એવું બધું નાખે, આપણે ન આવડે કંઈ બહુ નામ થાય એમાં, એ બધું નાખે એટલું આઈટમ હોય। પછી આમાં જો રોટલો છે બાજરાનો, આ હાંજના છે, સવારના આ ટાઢા છે, જો અમે એને ટાઢા કહીએ, આમ નાખી ન દઈએ કંઈ, અમે સવારે ખાઈએ એને, અમે ગામડાવાળા નહીં કંઈ ન હોય કે અધૂરો હોય તે નથી ખાવો ને એવું કંઈ ન હોય, આ સવારે ખાઈ જઈએ। આ બાજુ અટાણે સવારમાં હે ને તાજી રોટલી બનાવવામાં રસોઈયા, તો એમાં રોટલી છે ગરમ ગરમ ખાવી। આ બાજુ કેરીઓનો રસ છે, અમારે દીનુ બાપુ છે ને ખંભારા એનો હોય, પરવા આપણે લઈ આવ્યા હતા, હવે પાછી કેરીઓ આવવા માંડ્યું। આ બાજુ હોય દૂધ પાક, આમાં બદામ ને અંતે નાખ્યા હોય તો આપણે ન આવડે, આમાં ચોખા હોય ને એ બધું હોય। આઈટમ હું તમને બતાવતા જાય કેટલી છે ને। આ બાજુ છે એમ તીખી પૂર્યું છે, આ બાજુ છે ગરિયું છે, અને આ બાજુ છે દૂધ પાક ભેરી ખાવાની, આમ અલગ અલગ આઈટમ છે ત્રણ। જો આ મોરી પૂરી છે, આ ગરવારિયું છે, આ છટણી મીઠાવારિયું છે। પછી હજી અહીંથી આગળ આવીએ શું બતાવીએ આપણે શું છે આમાં, એમાં જો એમાંય ગરિયું પૂર્યું છે એને, આમાં પછી દહીં છે કાંકરેજનું, એને કે દહીં છે, ઢાંકતા જાય એને રસોઈ આવી છે ને તો કાળ ઝાડ થાય બપુ પાસે, ક્યાં બેરા કરી બધા બેઠો। આમાં છે આ ખાંજનું, સવારનું નથી, એ હાંજનું છે, આમાં હજી તો સાય છે પણ આ હાંજની સાય છે, ઓલી તાજી છે। તો હવે આગળ વીડિયામાં બન્યા રહેજો। આપણે દૂધ પાકને પૂરીયું ચાલુ કરીએ પહેલાં તો, પછી ખાઈ હું હિયાક ને આ ટાઢો રોટલો। તમારે નાસ્તો હોય, નાસ્તામાં કંઈ હારાવટ હોય નહીં, અમારે આ નાસ્તો કહીએ ને તો સવારે અમારે તો મેડમ નથી કંઈ બહુ બોલે એવી, પણ મારી મા હતા ને એ તો ખીચકાઈ જાય, કારજાળ થઈ જાય કે નાસ્તો ન કહેવાય, નાસ્તો તો નાસ્તિકો એ કરે, નાસ્તો કરાય કંઈ સવારમાં ઉઠે ને ધ્રવ કરે ને હીરાવે લેવાય। ખેડૂત દીકરો થઈ કે આમ બે રોટલા મારે ને પછી કાંઈ મેં સડી જાય, તો બપોર લગન પાછો ન હટે, ગમે એ કામ કરવું હોય, હાથી આંકવું હોય, રામ લખન જેવા બધું ઝરડું નાખતા હોય ને વાહે હાલવું પડે, હાથી ઉપાડવું પડે, પછી ખાતર કાઢતા અહીંથી ઘણું બધું કામ કરતા, વાઈમાં ઉતરવું હોય, ચડવું હોય, કાંઈ પણ કામ હોય, ક્યાં હાલે ને જવું હોય તો સવારમાં ઉઠે ને હીરાવે નહીં કે પછી જ જવાય। એટલે આગળ વિડીયામાં બન્યા રહેજો, એક નવા સભ્ય આપણે લઈ આવ્યા ને એ તમને બતાવીશું, બેસ્ટ ક્વોલિટી આવી। અમારે મહાકાલ એકલા છે, આમ એક મહાકાલ એકલા છે, એમ ડેલો એને નાનો પડે, બદલાવવાનો હોય બીજી ગાયું ફેરો, પણ હજી ઓલી કોરા છે ને અમારે નાગોરી રામ લખન એના ડેલામાં મોકલવાના। આ કોરા જો એક અમારે નવા સભ્ય હમણાં આવ્યા, જો એ પણ એનો જ દીકરો છે, આ પણ એનો છે કાળો, આ કોરા સુરભી, આ કોરો જો માતા ઉસું સડીને ઉભ્યા, આ કોરો જોઈ લે અમારે પહાડ ને પર્વત જુડવા ને, પણ આમ જુડવા જેવા જ લાગે, ઝેડ બ્લેક અમારે મહાકાલના રિઝલ્ટ। એ કાલના લઈ આવ્યા તો ભડકે બાંધ્યા નતા, આમ લાવારીસને જ રખડતા હતા, 7-8 મહિનાના એ કે હા બહુ ન થાસવતા, બહુ જબરા થઈ જાય ને ખોટું
એટલે પછી ગાયું ક્રોસ કરવામાં તકલીફ પડે. એને ગાયું જોઈ લો પિતરની હાકરું બાકરું નાખ્યું ને જોડવા જેવા જ લાગે. હાલો ક્યાં જાય હોય હમણાં ભાગીને તા જોજો જોજો બા પણ 2-5 દી એવી માથાકૂટ કરીએ એવી એને તાણ પડીએ બાંધ્યા હતી એને બાંધ્યા હતી અડવા નથી દેતા કોઈને. પછી એવા થાય આમ 2 દાણા માર ખાશે ને બધી ના કાંકરે છે મારે એને 2 દી માર ખાશે ને પછી મેળી આવી છે જોઈ લ્યો કાન ને જબરા જબરા મૂક્યું ખાણ. એક તો ખાણી નથી ખાવું હું વિડીયો બનાવવા આવ્યો તો મને ખાવા તો એને ખાણ મૂકે મંડો ખાવા જો અમારે ડોન આવ્યા એક અટવાણો જરા કામણો કરીને જો હોલિયું નહીં મૂકે પછી ત્રણેયને એમાં એને ખવડાવવું પડે તો થાય. એમને એમ ન થાય જોગાણી દેવું પડે. જ્યાં જેણે કી હોય એટલે એ ધીરિયું પડે ગયું હોય કાંઈક એને કે એવું ધીરિયું પડ્યું થોડ્યું તે ત્રણેયને કામ ધેનું મહાકાલનું રિઝલ્ટ છે. પછી વચમાં ઊભી રામની વાસળી છે અમારે સિયા અને રામ અમે ઓફ થઈ ગયો વાસળો કાકરે છે એની અને આ અમારે મહાકાલની એટલે રિઝલ્ટ આપે એટલે એમ કાંઈ ઘટે નહીં. એને અમારે મહાકાલ રિઝલ્ટ આપે ને એમ ઘટે નહીં. નાકોર અમારે ચંદ્રવંશી આવી હે ને ચંદ્રવંશી જો ધોરી ભોરીની દીકરી છે અમારી ધોરી ભોરી છે ને એ વાસળિયું જ આપે. આવી ગાય પણ ન હોય ચંદ્રવંશી ને હવે તો કોઈ દી ક્યાંય દેવી નથી બહુ રખડી. મારે ગુરુજીને દીધી હતી ને ત્યાં તો હખણી હતી. પછી આમ સીતાપર અમારે કારુભાઈ લઈ ગયો ને ત્યાંથી અમારે ભૈલુભાઈ મેરા આવી ને હવે આ ઠેકાણે આવી ગયા. હવે તો મનાઈ કરી દીધી ગાય દેવી કોઈને વેસાતી જ દે દેવાની પણ કોઈ દી કોઈને દવા નહીં દેવી. એક વાર જો અહીંયા અમારે એક દીધી હતી હા વિયાણી હતી ને 5-5 લીટર 6-6 લીટર દૂધ કરતી હતી. વાસળો મરી ગયો હતો ના અહીં દવા દેતી જ નિરાયતી હતી. ભરવામાં છોકરાને લગાડ્યું હતું તે 20 દિવસથી પ્લાસ્ટરનો પાટો આવ્યો ને એટલે 4 દી પાછી મૂકેગા એ કે ત્યાં દવા નથી દેતી તો વહુ કે ને આવી પાછી એટલે પાણી મૂક્યું કોઈને ગાય દેવાય જ નહીં હવેથી માથે જ આજ કાં કરીને મૂકી જાય. કારણ કે એને તો બધા માગ્યા વગારે નહીં એમ હોય એટલે દેવાય નહીં. જો ભૈયા મીંડ્યા ખાણ ખાવા હજી ઘુમરાફી દેવા. અમારે બાહુબલી બેઠા આકોર ડોન ભાઈ બેઠા આકોર અતિ સુંદર જો અહીં બધી જોગાણ ખાઈને બાહુબલીને તો તગારું લઈ ગયા ખાઈ ગયા. જો એમ છે ભાઈ આકોર જો નીંદડો અમારે આવ્યા ગૌસરા ડોન એને ગોતે એને ડોન ગોતે મીંદડાને એને દુર્યોધનને આનો નામ દુર્યોધન એને દુર્યોધન ઊંદેડ્યા ને ખીલખોડા ને ઘણા ઝડપમાં લઈ લીધા. એ ઘણા લઈ લીધા કે બધા કાપી નાખતા જેમ તે વાયરિંગ બહુ કાપે આ વાહનોમાં ટ્રેક્ટરોમાં ઊંદેડ્યા ને ખીલખોડા ને નહીં. મોર ઘુમરા મારે એમ અમારે લખન આકોર જો અમારું ઠેસર પીડ્યું. અમારે એક દિલીપભાઈને ટેલર લેવ્યા વાહે પાટીયું ને માંડવી ભરવા લેવ્યા હતા. ઓલું હાલે પાલો ભરવા ગયું સવારમાં અને હા સર્વિસ કરીને ત્યાં રાખ્યું ત્યાં મગોટું. આમાં આ નવું જ છે જૂનું હોય એમાં કે આકોર આમાં રાખે ને દાડો ને દાડી એ સણાને ખારીયું ભરે પૈસા કમાઈ અને સ્વર્ગમ લઈ જવાના. હા ડોહારિયા ને એને છોકરોને વહુ છે ને હુવે અને આ છે ને રાતને દી કામ કરે. રાતે 11 વાગે આવ્યા આ ટેલર ભરીને અટાણું ટેલર તો 4 વાગ્યામાં ગયું. તો ભાઈ થોડાક પૈસા ને ભગવાનને કહેજો એટલે અમારા દાડો ને દાડી છે ને એને રાખે સ્વર્ગમાં. ભેરા લઈ જવાના એને ભેરા લઈ જવા. આવી કોથરી હોય તો કાઢી જાયજો ત્યાં સ્વર્ગમ કંઈ નડે નહીં પાછી. આમાં કોથરી જાય ને આ નડીએ એવી તો ખૂંદવા આવી જો અમારે ઘરના કે નંદની બેન કે નંદની બેન અહીંયા આવ્યા જો આમાં પાલો નાખીએ. વરે અંબાલાલ છે ને આગાહી કરી કે 28, 29 ને 31 તારીખે વરસાદ આવીએ એમ. જો કામ નામ છે ભૈયા તારું
વિજયભાઈ અમારે એવા ને અમારું વિજયભાઈ. આમ સરદાર આમ 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 લાઈન કરી દો ને નાખીને લાંબુ, એટલે તમારે સડવું શું પડે, હજી ઘણું નાખવાનું એમ. અહીં હેઠું નાખી દે ને, અહીં હેઠું નાખીને આમ આમ કેળી જેવું કરી નાખજો. એવું હોય તો એને હમણાં મૂકી દેજો એવા. હા આ રૂલને તો બારણે નાખી દે ચાલશે કાપી. અહીં ઓલા સાણા ફુવારા ન થાય ક્યાં મૂકી દો, હા એ મૂકી દીધા. હા અહીંયા જો અમારે સણા હે સેપ્ટિક, એક સણા હે 33-34 વીઘાના. આ બાજુ અમારે ઠેસરના બધા પીડ્યા, આ બાજુ અમારે માંડવીને બિયારણ પીડી. હજી આ સણા હામાં કરવાના હે કાં કાઢી, અહીં કટિંગ કરવાની મશીન હે. હા જો આમ લાંબુ નાખી દો ને આમ, એટલે તમારે વાં લાગે સડવું હેલું રહી એને, સડવું હેલું રહી. આ બાજુ માંડવી, આ બાજુ જો વણીને અહીંયા બહાર મૂકી દીધી. અને આ ખડ જો હવે ફૂટી ગયું ગણખર. અમારે ડોન બહુ આમાં પણ રખડે કરે ને બગાડે બધું. એના કા કાતરિયું હે ને લગભગ બધું ફૂટી ગયું, કોક બાકી છે. એમ હજી કોઈક કુણીયું નહીં છે કોઈ કે અમારે ડોઈને નલાવી નાખીએ આવી જો, એ બાકી છે. બાકી બધી લગભગ લાગી ગયું, નહીં લાગ્યું હજુ પાછું આમાં અડુલાનું ઉપાડવા. આ ખડ જો નાઘોરિયું, એ નાઘોરિયું ઘુમરા મારે જો રામ લખન એ નાઘોરિયું. હાલો હાલો ત્રીજું ડોન આવ્યા એટલે આગળ વાહ જાય. જુડવા અમારે જુડવા, એ જુડવા વાહ થયા ડોનને. જો ડોન નીકળી જાય ને ખબર જ છે, પણ ઓલ્યા કૂટડા ને ઓલ્યા રામ લખન એટલે એને ખબર. હમણાં જો મને બોલ્યા, હું બોલ્યો એટલે આવ્યો ફરબાર નખાઈ. આમ બીજો હોય તો બીએ આપણે થાય કે નખણીઓ આવે ને એને એમ કે ખાણ કલાઈને આવ્યા. બાપુ ખાણ આવી યાર ન હોય જોઈ લે. હમણાં એટલા દીમાં તા શકલ બદલાવી ગયા, આફરે આવી ગયા ને ત્યાં શકર બદલાવી ગયા. પછી મોગર હે આમાં જો એને પાલો નાખે, પાલો ક્યાંય રહેવા દીધો. અહીં જે ફાટેક નાખ્યો હોય સવારથી ના, કાલે સવારે નાખ્યો હોય એટલે ખાઈ ગયા. કોરો પાલો નાખે એને પછી અહીં પાણી પીવાનું હોય ને ખડ પણ સાંજે ઘણું બધું નાખ્યું હતું, કદાચ ખાઈ ગયા છે. એને ઘણું બધું હતું સાંજે, જો બહુ ઘણું હતું. મને હતું કે નહીં ખાય, પણ ખાઈ ગયા સવારથી. લગભગ સમજી લીજો મને 4-4.5 મણ એટલું નાખી ગયા હતા, તો ખાઈ ગયા. જોઈ લે વાહે વાહે આવે. અને રૂપિયા ન જોતા હોય, આણે તો પ્રેમ જોતો હોય. આણે નકર સુરતમાં કાંઈ ઘટે નહીં એવી સાહેબી હતી. એ સુરતમાં ઓલા પોટા લેવે, મકાઈના ગાજર લેવે, બીટ લેવે, હા બધું ખવડાવતા હતા. કપાહિયા નાન તેન ખાણમાં, કારણ કે ત્યાં કરોડ દાન કરતા હોય ટ્રસ્ટમાં, ત્યાં ખાવામાં ન ઘટે કંઈ. પણ ન ખાધું એટલે ન ખાધું, ફાવે જ નહીં. આ નકર કંઈ મોટા નથી, ઝીણકા હે. પણ આમ આંગળે ઊભા હોય એટલે ભાઈ આંગળું રૂપારું લાગે. કેવું ગામડાની, એને ગામડા કેવું વાલું એમ કે ખાધું જ નહીં. અમારે ત્યાં મકાઈના પોટા ને બીટ ને ગાજર ને મણે કોઈ દી નહીં ચડે. આની એને કોઈ દી નહીં ચડે તો એ કે ના ત્યાં નથી રહેવું એ કે. કારણ કે આપણે તો પોટા લેવી એવી કેપેસિટી ને, એ તો મકાઈને પોટા લઈ આવે 2 ટન. 2 ટન એટલે 100 મણ 10-11 ભરતું હાટું. તો મકાઈને પોટાઈ ન ખાતા. એ કે ના ભાઈ ન ફાવે, એ ન ફાવે. એ કે આપણે આ એનું પાણી મોરું એટલે બિહારા પાણી પીએ ને ઊભા રહીએ ને બીજા હોજાય એવા. જો કોઈ માણસ કહે ને કે ભાઈ બહુ હોજાય હારાને, બહુ હોજા આવતા ને એટલે તકલીફમાં આવ્યા. કારણ કે જો વાયડા હોત ને ઓલા રામ લખન જેવા તો ઓલા ગાડાવાળા કોઈ ન લઈ જતા ને, હાંકવા લગાતા ગાડામાં, ત્યાં ગાડામાં. પણ આપણે અવાર પાલો છે ને એ ખરાબ છે, અવાર ધૂળવાળો. બસ જ્યાં અહીંયા પાણી એને પીવાનું ભરી મૂક્યું. ડોન અમારે ફેરા જોઈએ એમ જ્યાં જાય ને. આ બાજુ જો અમારે ભાગ્યાઓની સબ્જી બને ત્યાં, આ બાજુ ઊભા આપણા ડેન્જર હાવજુ, એનું નામ એ રામ લખન હે. તું જો ખાવાની વાટ જો હોય. હજી નાખવાવાળા આવ્યા ને આપણે સવારમાં પૂગી આવ્યા. કારણ કે આપણે વિડીયા ઉતારવાનું હોય. જો ગમાણ હાવ સોખી કાંઈ ન હોય. ઓલાવને હજી જરા પડ્યું. આના કરતાં એને વધારે નાખ્યું હતું ને ઓલાવને. આને એટલું નહોતું નાખ્યું, આને માપ્યા નાખ્યા. લોટકા બહુ થઈ ગયા ને ઓલાવને. આના કરતાં મને કદાચ ડબલ હતું નાઘોરિયું ને. એને કહે રામ લખન નાઘોરિયું ને, આ રામ લખન કરતાં ડબલ નાખેલું હતું તોય ખાઈ ગયા.
હવે પછી આગળ આપણે બન્યા રહેજો. એક નવા સભ્ય આવ્યા એ તમને બતાવીએ. બીજું શું હોય આપણી મારા ભાઈ ઘોડાને ગાય. આ આપણે નવા સભ્ય આવ્યા કરણ. બેસ્ટ ક્વોલિટીનો ખૂટ. અમારે અર્જુન કરતાં કાન તો લાંબા છે. એને અમારે અર્જુન કરતાં એના બાપનું નામ અર્જુન હતું. મોરબીમાં અર્જુન હતો ને લગભગ એમાં ક્યાંય એનો દીકરો છે. એના મા બાપના આપણે ફોટા ને બધું મગાવ્યું. જબરો બહુ અમારે અર્જુનને ટક્કર મારે એવું. આપણે ઓલી કાંકરેજ છે ને, કાંકરેજ સામે આવ્યો હાટ. આમ જોઈ લ્યો એ કાંકરેજ વાસળી આપણે બાહુબલી છે ને, આપણો કાંકરેજ ખૂટ બાહુબલી. બાહુબલીનો બાપ આપણે લીધો હતો ને બનાસકાંઠામાંથી. તેથી એ વાસળી આપણે 6-7 મહિનાને લઈ આવ્યા હતા. જે આપણે આના સામે દીધી ને સિંહાણી 35,000 રૂપિયાની. અને ત્યાંથી ભાડું અહીં 20,000, 15,000. તેથી 35,000ની વાસળી લીધી હતી. એક વેતર આપણે ત્યાં વ્યાણી, અને વ્યાણી એટલે વાસળો આવીને મરી ગયો હતો. તમારે ભૈલુભાઈ કે મારે જોઈએ, મેં કીધું લઈ જા. પછી એના હાટે એની આ ખૂટ મોકલી દીધો. આપણે એને ઘણા રૂપિયા દીધી હતી, પણ એ કે રમભાઈ આ ખૂટ છે એને વેચી નાખવો. મેં કીધું કેનો દીકરો છે ને કામ છે, તો એને બધો ઇતિહાસ કીધો. એ કે ફોટા હું મોકલી. જે ફોટા નથી મોકલ્યા. કે અર્જુનનો દીકરો છે અને 4-4.5 વર્ષનો કહે, અને ગાયું મારે ફરી ગયો એટલે મારે નથી રાખવો. તો કોઈક ઘરાક હોય કીધું. એટલે મેં કીધું કે આવવા દે, ઘરાક આપણે જ છે અહીં. અમારે અર્જુન ફરતો નથી ને, એટલે મેં કીધું આ ઓળખ્યું આપણે 4 ફરી જાય. અને આની માં પણ એક ટાઈમનું લગભગ 10.5-11 લીટર દૂધ કરે એમ કહેતો હતો. આપણે જોયું નથી, પણ ખૂટ બહુ ભારી. માથું બાથું હિંગડા કાંઈ ઘટે નહીં એમ. આ મોડો આવ્યો નગર. આને લઈને જાત આપણે વાં ગીરમાં. એવા ને કે ગીરનો કેટલ શો હતો ને ત્યાં, એને આને ત્યાં લઈને જવાની જરૂર હતી. બહુ ભારી ખૂટ. આ આપણે જોયો નહોતો, ખાલી ફોટામાંથી એને મોકલ્યો હતો કે રમભાઈ ખૂટ ભારી છે. આપણે જોવા નહોતા ગયા. ફોટા મીડિયામાં જાડું મોટો જોઈએ તો બહુ ભારી ખૂટ. જોયા વગરનો આવ્યો. જોઈ લ્યો અમારે આ પાલટી આકોર ઊભી બધી. અનમોલ, રતન ને અગરો કંઈ ઘોડા ધોડાવવાવાળા જે દેખાતા નથી આમાં ક્યાંય. ધોડવીને અંદર ગયા લાગે. આવું હા ભાઈ જોઈ લ્યો. માથું તમને બાજુમાં જઈને દેખાડીએ જરાક. હો જો એવો હિંગ બહુ રૂપારા કૂંઢાન ઝીણ કાંક નહીં. આ કોઈ દે હિંગ છે ને કાઢવા ન પડે. કાનને હિંગ ભેરા ન થાય. જે આ પ્રદીપસિંહ બાપુ હતા ને ભાવનગર, એને આવા હાંડડા બહુ ગમતા. નાના હિંગી કે કોઈ દી કંબોઈ ન થાય કે કાનમાં ન અડે. એને હું જાતો ને એટલે કહેતા કે પાસ કરાય તો આવો હંડળો હોય ને રમભાઈ એને પાસ કરાય. એટલે એના વાસડા આવે ને વાસળિયું એને કોઈ દી તકલીફ ન થાય. કે આને નગર ગાય ગીરને શું થાય, કાનને હિંગડા અડે ને તો વચમાં જીવડા પડે એટલે કાઢવા પડે. અને હિંગડા બહુ ઝાડા હોય ને એટલે કે તકલીફ. એના કરતાં કે માપના હિંગડાવાળો હોય ને આ કૂંઢા હોય ને એવો ખૂટ લેવાય. ટૂંકા મોખલીવાળો. આ જોઈ લ્યો ટૂંકી મોખલી. આમ કંઈ ઘટે નહીં એવડું ટૂંકું મોહ હોય. અમારા અર્જુન કરતાં ટૂંકું મોહ હોય. હવે એના રિઝલ્ટ કેવા આવતા એ આપણે જોયું. બહુ ભારી ખૂટ. હજુ આપણે જોઈએ નહોતો ને લેવો નહોતો ને આવ્યો. એમ જોઈએ નહોતો ને લેવો નહોતો ને. ઓલી આપણી ધોરી ભૂરી આવી ને ચંદ્રવંશી, એમાં અહીંયા આવ્યા તો કે રમભાઈ કાંકરેજ જોઈએ. એટલે આપણે એને સિંહણ દીધી તો મને કહે આ ખૂટ વેચી દો ને. એટલે મેં કીધું ફોટા ને વિડીયા નાખી. એને નાખ્યા. એક ભાઈને અમે નાખ્યા હતા, ધાગા પાછો થતો હતો. કંઈ રૂપિયા ઝાઝા નહોતા કીધા. મેં કીધું તું આવવા દે ને અહીં સિંહણને હાટો હાઈટ કરી નાખીએ. મેં કહ્યું સિંહણના રૂપિયા નથી જોતા. પછી એની મોકલી દીધો તો કામ થઈ જાય કે રમભાઈ. મેં કીધું આવવા દે, આપણે 4 ગાયું ફરી જાય ને તોય કાફી છે.